નમસ્કાર, ગુડ મોર્નિંગ. એક નજર આજની ગુજરાત સમાચારની મુખ્ય હેડલાઇન્સ પર. યુપીમાં 60,000 કોન્સ્ટેબલ માટે 48 લાખ અરજીઓ આવી છે. એક પદ સામે 80 ઉમેદવાર, સંખ્યા 5 વર્ષમાં બમણી જોવા મળી છે. પેરાલિમ્પિક શૂટિંગમાં અવનીને ગોલ્ડ મેડલ, મનીષને સિલ્વર. ભારત એક જ દિવસમાં 4 મેડલ જીત્યું છે. આપણા સૌ માટે ગૌરવની વાત છે. પત્રકારની ફરજ માન્ય પણ જેલના નિયમો પણ મહત્વના છે. જેલમાં બંધ ગેંગસ્ટરનો ઇન્ટરવ્યુ લેનાર એન્કરને સુપ્રીમની રાહત. ગુજરાતમાં વાવાઝોડું અતિ ભારે, વરસાદનું સંકટ હાલ નહિવત છે. 4 સપ્ટેમ્બરે પ્રભુ મહાવીરના જન્મનું વાંચન થશે, જેમાં આજથી પર્વાધિરાજ પર્યુષણ જૈનોના તપ અને જપમાં લીન થશે. ભારે વરસાદથી સર્પ ઉપદ્રવ, રોજના 70થી વધુ સ્નેક રેસ્ક્યુના કોલ મળી રહ્યા છે. પૂરથી સૌથી વધુ અસરગ્રસ્ત સોસાયટીઓ છતાં કોર્પોરેટરો પોતાના ઘર તેમજ ગલીની સફાઈ કરાવતા રોષે ભરાયા છે. પરશુરામ ભટ્ટામાં 5 દિવસ સુધી પૂરના પાણી ભરાયેલા રહ્યા, ધીમે ધીમે ઓસરી રહ્યા છે. હવે મહત્વની બાબત મુખ્ય ભૂમિકા સફાઈની છે કે જેને લઈને લોકોને ડર રહ્યો છે કે રોગચાળો ન ફાટી નીકળે. પૂરના પાણીના કારણે રિસર્ચ માટેના 8 કરોડના ઉપકરણો ક્ષતિગ્રસ્ત. સ્ટેમ્પ ડ્યુટી નહીં ભરાય તો 12 બાકીદારોની મિલકતની હરાજી કરાશે. ગેસ લાઇનમાં પૂરના પાણી ભરાઈ જતા ગેસ પુરવઠો ઠપ થયો છે. વડોદરાને કેસડોલ્સ માટે ₹5 કરોડ મળ્યા છે. ઘરવકરીના નુકસાનના સર્વે માટે 26 ટીમો, જેમાં 60 જેટલા તલાટીઓ જોડાયા છે. વડોદરા વાસીઓને ગાર ઉજવવા માટે 16 વર્ષ જૂનો 1200 કરોડનો મલમ, એ મલમ એટલે ગેરકાયદેસર બાંધકામ તંત્રના પાપે 48 કલાક ડૂબવાની નોબત આવી છે. હવે એક નજર દિવ્ય ભાસ્કરની મુખ્ય હેડલાઇન્સ પર. ગુજરાતની ભૂતિયા કંપનીઓ બાંગ્લાદેશમાં ભારત વિરોધીઓને હવાલાના મારફત પૈસા મોકલી રહી છે. મોટી માહિતી સામે આવી રહી છે. એ જ અવની અને એ જ તારીખ. આપણા સૌ માટે ગૌરવની વાત છે કે 30 ઓગસ્ટ 2021 ટોક્યો પેરાલિમ્પિકમાં ગોલ્ડ મેડલ, 30 ઓગસ્ટ 2024 પેરિસમાં પેરાઓલિમ્પિક થયો અને એમાં પણ ગોલ્ડ મેડલ. અમને નેતા અધિકારી પર ભરોસો જ નથી, વેપારીઓ જાતે જ નુકસાનનો સર્વે કરશે. આ પરિસ્થિતિના માહિતી એટલે સામે આવી છે કે પૂરગ્રસ્ત જે વિસ્તાર છે 3 દિવસ સુધી પાણી ઓસર્યા નહીં. મિત્રો, ઘણું બધું નુકસાન થયું. હવે નુકસાનનું ભરપાઈ કોણ કરશે, એક મોટો પ્રશ્નાર્થ છે. બોટકાનના જવાબદાર ડોક્ટર વિનોદ રાવને પરત નહીં મોકલો તો આપઘાત કરી લઈશ. હરણી બોટકાનના પીડિત પરિવારોએ મ્યુનિસિપલ કમિશનરની ઓફિસે પહોંચી અને આવો આક્રોશ ઠાલવ્યો છે. હરણી પંચામૃત ફ્લેટમાં આપના શહેર પ્રમુખનો ઘેરાવ અને લોકોએ તેઓને ત્યાંથી ભગાડ્યા છે. પૂર પીડિત 150 લોકો પાલિકાને કોર્ટમાં ઢસેડવા નોટિસ આપશે. વકીલો પણ તૈયાર છે. જિલ્લા સહકારી સંઘના પ્રમુખે બોગસ મતદાર બની ઉમેદવારી કરતા તેઓનું ફોર્મ રદ થયું છે. પાલિકાના પૂર્વ વિજ્ઞાનને મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની કેમેસ્ટ્રીએ બગાડી. સાયન્સમાં 8.24 કરોડનું નુકસાન. 50,000 પાણીની મોટર, એસી, લિફ્ટ, ફ્રીજ બગડ્યા. દુરસ્તી માટે 12 કરોડનો ખર્ચ થશે. 3 ફૂટ પાણીમાં 3 દિવસ રહેલી મોટર અને ફ્રીજ હવે રિપેરિંગ માટે દુકાનોમાં પહોંચાડવામાં આવ્યા છે. સરકારને સારું દેખાડવા પૂર પીડિતો સાથે જુઠ્ઠાણું. વડોદરાના શ્રમિકોએ અમદાવાદના વાઘા પહેર્યા એટલે કે અમદાવાદના જેકેટ પહેરવામાં આવ્યા. આમાં પણ મોટો ભ્રષ્ટાચાર થયો હોય તેવા આક્ષેપ થઈ રહ્યા છે. મુંજમવડામાં રહીશોની દારૂણ દશા. પૂરના પાણીને ઉકાળીને મહિલાને રસોઈ બનાવી છે. મિત્રો, બહુ જ ગંભીર પરિસ્થિતિ. પૂરગ્રસ્ત લોકોની સાથે સાથે શહેરીજનો પણ આ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે. અકોટાની ફર્ન હોટલમાં સ્પેનના 7 નાગરિકો 4 દિવસ ફસાયા. આખરે જેસીબીથી રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. હવે એક નજર લોકસત્તા જનસત્તાની મુખ્ય હેડલાઇન્સ પર. જીડીપી 15 મહિનામાં સૌથી નીચે એટલે કે 6.7ની સપાટીએ આવ્યો છે. 12 દિવસ સુધી નિફ્ટીએ વધવાના રેકોર્ડ બનાવ્યો. નિફ્ટી 83 પોઈન્ટ વધીને 25,000
235ના સ્તરે બંધ છે. નિષ્ફળતા પહેલા પૂર પછી પણ ... વડોદરા શહેર માટે આ એક ખૂબ મોટી નિષ્કાળજી, ખૂબ મોટી બેદરકારી અધિકારીઓની અને નેતાઓની. આખું વડોદરા શહેર પાણીમાં ગરકાવ. અનેક લોકો પૂરના પાણીથી ખૂબ પરેશાન થયા. અમદાવાદ મહાનગરપાલિકાએ મદદનો હાથ લંબાવ્યો, પણ સફાઈ કર્મચારીઓ વડોદરાથી જ ઊભા કરવામાં આવ્યા. આમાં ભ્રષ્ટાચારના આક્ષેપ થઈ રહ્યા છે. હજારો કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર હોય તેવી માહિતીઓ સામે આવી રહી છે. સંકલન નહીં, સ્વાર્થ સાંધવા દોડાદોડી થઈ રહી છે. કોર્પોરેટરોના પોતાના વિસ્તારમાં કામગીરી બતાવવા પડાપડી થઈ રહી છે. ફોટો સેશન ચાલી રહ્યું છે. કમલા હેરિસ અને તેના પિતા વચ્ચેના સંબંધોમાં ખટાશ, એક મોટો પ્રશ્નાર્થ ઊભો થયો છે. સલમાન ખાને ઇકો ફ્રેન્ડલી ગણપતિની અપીલ કરી, ડાન્સ કરી અને ગીતો ગાઈ સંદેશ પણ આપ્યો છે. સુહાસ અને સુકાંતની વિજય સાથે શરૂઆત. વિપક્ષની બાદબાકી કરીને મેયરે પ્રજાના રૂપિયે ભાજપની સંકલન બેઠક યોજી છે. બિસ્માર રસ્તાઓ અને દબાણો મુદ્દે ભાજપના કોર્પોરેટરોની ફરિયાદ સામે આવી રહી છે. વાઘોડિયા રોડ પર બંધ મકાનમાં ચોરી કરવા આવેલા ચોર સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. હવે એક નજર સંદેશની મુખ્ય હેડલાઇન્સ પર. શિવાજી આરાધ્ય દેવ, માથું ઝુકાવી અને માફી માંગુ છું. મોદીજી તરફથી આ એક નિવેદન સામે આવ્યું છે. શહેર ભાજપાનો કુરૂપ ચહેરો મુખ્યમંત્રીથી છુપાવાયો. પૂર અસરગ્રસ્ત વિસ્તારોમાં મુખ્યમંત્રી કેમ ના લઈ જવા, એ પણ મોટો પ્રશ્નાર્થ છે. ગણેશ પંડાલોમાં નેતાઓ માટે નો એન્ટ્રી. જે પ્રમાણે શહેરીજનો ડૂબ્યા, શહેરીજનોએ પૂરના પાણીથી 3-4 દિવસ પરેશાની વેઠવી પડી, તેને લઈને કદાચ નિર્ણય આવ્યો હોય તેવું લાગી રહ્યું છે. શહેરને પૂરમાં ડૂબાડી નેતાઓને માનસિક અને આર્થિક દુષ્કર્મ કર્યું છે. આયોજકોએ આક્રોશ ઠાલવ્યો છે. પાકિસ્તાન સાથે વાતચીતનો સમય ક્યારનોય સમાપ્ત થઈ ગયો તેવી જયશંકર તરફથી માહિતી અને નિવેદન સામે આવ્યું છે. અમેરિકામાં દરિયાના પેટાળમાંથી દરિયાઈ જીવોના નવી 20 પ્રજાતિ મળી આવી છે. હરિહરાનંદ બાપુએ ભારતી બાપુ આશ્રમનો કબજો સંભાળી લીધો છે. બાળકના મૃત્યુ માટે તબીબને જવાબદાર ઠેરવવાનો કેસ. નિદાનમાં નિર્ણય લેવાના ભૂલથી તબીબી બેદરકારી કહી ન શકાવાય. પેરાશૂટર અવની લેખરાએ સતત બીજો ગોલ્ડ મેડલ જીત્યો છે. ખૂબ ગૌરવની બાબત છે ભારત માટે. પૂરના પાણી 5મા દિવસે પણ હાલ અત્યારે યથાવત જોવા મળી રહ્યા છે. અલગ અલગ વિસ્તારમાં હજી પણ પાણી ઓસર્યા નથી. સોમવારથી સ્કૂલો રાબેતા મુજબ શરૂ કરવા કલેક્ટરનો આદેશ. સયાજીગંજ, પ્રતાપગંજ, ઓલ્ડપાદરા રોડ પર 4 દિવસોથી હજી લાઇટ જ નથી. શહેરના યુવાનોને એએમસીના જેકેટ પહેરાવી અને સફાઈ કરાતા હોબાળો જોવા મળ્યો છે. હવે એક નજર ગુજરાતની અસ્મિતા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી ચંપાઈ સોરેનને ભાજપમાં જોડાઈ ગયા છે. પલટી વાગી. અલગ અલગ રીતે નેતાઓ ક્યારેક સમય જોઈને પલટી મારતા હોય છે. વડાપ્રધાન મોદીએ શિવાજીની પ્રતિમાના પતન અંગે પહેલીવાર વાત કરી. વંદન સાથે માફી પણ માંગી છે. રાહુલ ગાંધીની ભારત જોડો મુલાકાત પર માયાવતી ગુસ્સે થયા છે. આ ગરીબોની મજાક છે. શહેરભરના રસ્તાઓ રિપેર કરવા 38 ટ્રેક્ટરો, 42 ડમ્પરો સાથે 150 કર્મયોગીઓ થતા પૂરજોશમાં કામગીરી ચાલી રહી છે. હવે કામગીરી ત્યાં થવી જોઈએ જ્યાં પાણી ભરાતા, કારણ કે મેડિકલની ટીમો હવે ત્યાં કામે લાગવી જોઈએ. લોકોને રોગચાળાની ભીતિ છે કે ક્યાંક ને ક્યાંક રોગચાળો ન ફાટી નીકળે, કારણ કે કિચડ, કાદવ, ડ્રેનેજના પાણી, મળ, મૂત્ર, ઢોરો, આ તમામ બાબતે તબાહી જેવા દ્રશ્યો અલગ અલગ વિસ્તારમાં સર્જાયા છે. કોર્પોરેશન દ્વારા બહુચરાજી મંદિરના માર્ગની સફાઈની સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે. આપણને ન ગમે તેવા વ્યવહાર બીજા સાથે ન કરવો તે જ ખરી અહિંસા. પૂજ્ય નયશેખર વિજયજી મહારાજ તરફથી એક નિવેદન સામે આવ્યું છે. સુઈગામ પંથકમાં લૂંટેરી દુલ્હન 5 દિવસમાં ₹6.50 લાખ લઈ ફરાર. યુવકનું સપનું
રગદોળાયું. અમદાવાદના CTM પાથરણા બજારના વેપારીઓ અર્ધનગ્ન અવસ્થામાં વિરોધ કરી રહ્યા છે. પેરિસ પેરાઓલિમ્પિકમાં ટીમ ઇન્ડિયાની ભવ્ય એન્ટ્રી. અનુપમા ફેમ રૂપાલી ગાંગુલી પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. છોકરીઓની લગ્નની વયમાં વધારો મોદી ના કરી શક્યા એ સુખુએ કરી બતાવ્યું છે. ઓમર અબ્દુલ્લા અને તેમની પત્ની પાયલને સુપ્રીમના મધ્યસ્થ કેન્દ્રમાં હાજર થવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. દરેક મંદિરને 10 લાખ, પૂજારીઓને દર મહિને 15,000 આપવામાં આવશે. મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ એક મોટી જાહેરાત કરી છે. મફતમાં મંગાતી કોથમીર 400, લીંબુ 180 પહોંચ્યા છે. રાજ્યમાં જળબંબાકારથી આવક અટકી છે.